છેલ્લો અને પાંચમો મુદ્દો ઉત્તર ગુજરાતના મહેસાણા શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે। શિયાળાની કડકડતી ઠંડી સાથે જ શ્વાન કરડવાના કેસોમાં નોંધપાત્ર વધારો છે। મહેસાણા સિવિલ હોસ્પિટલના આંકડાઓ પ્રમાણે સામાન્ય રીતે ઉનાળા અને ચોમાસામાં દર મહિને 200 થી 250 દર્દીઓ આવતા હોય છે, પરંતુ ડિસેમ્બર મહિનામાં માત્ર એક મહિનામાં જ 622 કેસ નોંધાયા, જેનો અર્થ છે કે દરરોજ 15 થી 20 દર્દીઓને શ્વાન કરડે છે। વર્ષ 2025માં સમગ્ર મહેસાણા જિલ્લામાં કુલ 3837 લોકોને શ્વાને બચકા ભર્યા। આ વાસ્તવિકતા માત્ર માનવીની સુરક્ષાની નહીં, પરંતુ શહેરી પશુ વ્યવસ્થાપનની પણ ચેતવણી આપે છે। સ્થાનિક સત્તાઓ માટે આવશ્યક છે કે સ્ટ્રે એનિમલ મેનેજમેન્ટ માટે સ્ટ્રેટેજિક કાર્યક્રમો અમલમાં લાવવામાં આવે, શ્વાન વેક્સિનેશન અભિયાન વધારવામાં આવે અને માર્ગોમાં કંટ્રોલ મિકેનિઝમ સુનિશ્ચિત કરવું જરૂરી બની રહ્યું છે। અને સતત હવે મહેસાણા શહેરની સાથે સાથે ગુજરાતભરમાં અનેક જગ્યાએ શ્વાન કરડવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। ક્યાંક કોક શ્વાનના કરડવાથી કોકનો જીવ જઈ રહ્યો છે, અથવા તો કોઈ જે નાનું બાળક છે તેને પણ ગંભીર રીતે ઈજાઓ પહોંચી રહી છે। અને શિયાળો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ શ્વાન કરડવાના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। અને મહેસાણા જિલ્લામાં સૌથી વધુ ડિસેમ્બરમાં 622 જેટલા કેસ નોંધાયા છે, જેને હવે ઓછા કરવામાં ક્યાંક ને ક્યાંક જે પાલિકા તંત્ર છે તે પણ નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે શિયાળામાં શ્વાન વધુ હાઇપર એક્ટિવ બનતા ઉશ્કેરાયેલા રહે છે અને તેના જ કારણે તે લોકોને બચકા ભરી રહ્યું છે। નાગરિકોના જે જીવ છે તેને પણ હવે ક્યાંક ને ક્યાંક જોખમ ઊભું થયું છે, પરંતુ વારંવાર રજૂઆતો પણ થઈ રહી છે। મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાતી નથી। તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે કે કેમ હવે કાર્યવાહી થતી નથી, નાગરિકોના જીવની સાથે કેમ રમત રમાઈ રહી છે। આપણી સાથે સ્થાનિક સતીશ પટેલ જોડાઈ ગયા છે। સતીશભાઈ, શ્વાન વધુ આક્રમક થઈ રહ્યા છે। શિયાળા દરમિયાન શ્વાનોનો જે ગુસ્સો છે તે સતત વધી રહ્યો છે, તો મહેસાણા શહેરમાં કેવો માહોલ છે? મહેસાણા શહેરમાં શ્વાનો કરડવાના ઘણા બધા બનાવો બનેલા છે, મારા ઘરે પણ બનેલો છે। પણ ખરેખર આ જે શ્વાનો કરડી રહ્યા છે, કયો કે એમને ઘણી વખત ખોરાક પણ ઓછો મળતો હોય। અત્યારે જે બિસ્કુટ ખવડાવવાનું પ્રમાણ વધી ગયું। પહેલા એવું હતું કે જે પણ કૂતરા હોય એમને રોટલો અને છાશ ખવડાવવામાં આવતા આપણા ગામની અંદર। જી, અત્યારે જે રોડ ઉપર રખડતા જે શ્વાનો રહ્યા એમને પૂરતો ખોરાક પણ મળતો નથી અને શ્વાનોની સંખ્યા ખૂબ વધી ગઈ છે। જે પહેલા નસબંધી કરીને એને કંટ્રોલ કરવામાં આવતી હતી, અને શ્વાનોની સંખ્યા ખૂબ વધી જવાના કારણે જ્યારે કોઈ એકલ દોકલ વ્યક્તિ જતું હોય ત્યારે આ શ્વાનો એમને કરડતા હોય। આપણા શ્વાનોનો કોઈ વિરોધ હોય નહીં। શ્વાન રહ્યા એ ખરેખર આમ તો રક્ષકમાં ગણાતા હોય, પણ અત્યારના જે શ્વાન રહ્યા એ કદાચ ભક્ષક તરીકે આમ નાગરિકને કરડતા હોય। પેલા ગામની અંદર પણ એમના નિમિત્તના અમુક ખેતર મૂકવામાં આવતા હતા, ને એની જે આવક થતી હતી જી, એ એમના ખાવા પીવા પાછળ એમને વાપરવામાં આવતી હતી। જે અત્યારે સિટીની અંદર કોઈ એવી ઉપલબ્ધતા ના હોવાથી અત્યારે મહાનગરપાલિકાના હસ્તક દરેક જગ્યાઓ અને જમીન હોય તો આ શ્વાનોની યોગ્ય જગ્યાએ રાખ રખાવ કરી અને એમને જો મહાનગરપાલિકા જો ધ્યાન દોરવામાં આવે તો આ શ્વાનો કરડવાના પ્રશ્નો ઓછા બની જાય। સતીશભાઈ, શું સ્થાનિકો મહાનગરપાલિકાનું ધ્યાન દોરી રહ્યા છે શ્વાનને મામલે? હા, સ્થાનિકો દોરી રહ્યા છે। કાલે પણ અમારા મોઢેરા રોડના આગેવાન લાલજીભાઈ દેસાઈ અને એમની ટીમ દ્વારા ત્યાં કલેક્ટર ઓફિસમાં આ બાબતની મંત્રણા કરવામાં આવી હતી કે જે જીવદયા પ્રેમી હોય કે જે શ્વાન હોય કે કોઈ અન્ય પ્રાણી હોય તો એની કાળજી પણ મહાનગરપાલિકા લે અને એની યોગ્ય જગ્યાએ એનું રાખવામાં આવે। કારણ કે જેમ આપણે કોઈ પશુ હોય કે કોઈ પણ હોય તો એને યોગ્ય જગ્યાએ માવજત કરવા માટેના એના વાડા બનાવેલા હોય, તો શ્વાના માટે પણ જે શ્વાન ખરેખર અડકાયા થયા હોય, સતીશભાઈ, જે શ્વાન હડકાઈ રહ્યા છે તો તે શ્વાનોની માટે મહાનગરપાલિકા દ્વારા રેગ્યુલરલી જે વેક્સિનેશનનો કાર્યક્રમ છે તે થઈ રહ્યો છે કે કેમ? નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનો વેક્સિનેશનનો કાર્યક્રમ મહેસાણાની અંદર થતો નથી। પણ એટલું ખરું કે અમારા મહેસાણાની અંદર જે અબોલા જીવ લોકો દ્વારા ચલાવવામાં આવે પાછોડ દ્વારા, તો કોઈ શ્વાનને આવી કોઈ તકલીફ પડી હોય કે ગાયને આવી તકલીફ પડી હોય તો એ લોકો આવી અને એને યોગ્ય ઇન્જેક્શન આપતા હોય। પણ નગરપાલિકા સદંતર વારે ઘડીએ જઈ અને કોઈ સોસાયટીઓમાં જઈને વેક્સિનેશન કરતું નથી। જી, બિલકુલ સતીશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।